છીએ આપણે સાઉથ ગોવા બાજુ. ભાઈ લોગ ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આજે નવો દિવસ ઉગી ગયો છે. કાલે રાતે અમે ગયા હતા બાગા બીચ અને અંજના બીચ. અંજના બીચથી આવીને પછી જઈમાં અને જમીને પછી બહુ બધું થાકી ગયા હતા અમે લોકો, એટલે પછી બહુ થોડુંક આવીને સીધા સૂઈ ગયા હતા. રાતે પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો, અહીંયા બહુ ધોધમાર વરસાદ થયો એટલે ક્યાંય જવાનો ટાઈમ મળ્યો નહોતો અને વરસાદના લીધે અમે પછી વહેલા સૂઈ ગયા હતા. અને પછી અમે વિચાર એવો કર્યો કે કાલે સવારે આપણે ઉઠીને નાસ્તો જ્યાં બ્રેકફાસ્ટ ચાલુ છે, બ્રેકફાસ્ટ કરીને પછી આપણે જાશું સાઉથ ગોવા બાજુ. આપણે એક્ટિવા તો આપેલી જ છે, ગાડી પેટ્રોલ નખાવીને સીધા સાઉથ ગોવા બાજુ ભાગશું અને આખો દી ફરશું. બધા થોડાક ટેમ્પલ છે, ચર્ચ છે અને બધું ફરશું. અને રાતે પછી આપણે 8 વાગે જવાનું છે ક્રૂઝ પાર્ટીમાં. ક્રૂઝ પાર્ટી છે 8થી લઈને 11 સુધી. તેમાં ડિનર, વેજ, નોનવેજ, બિયર, જ્યુસ, ડાન્સ પાર્ટી, ડીજે બધું આવી ગયું એમાં. 8થી 11 પાર્ટીમાં મોજ કરશું. બ્રેકફાસ્ટમાં છે ટી, મિલ્ક અને ખાંડ પડી છે, કોફી પીવી તો કોફી પડી છે, ટોપ પડ્યા છે. ત્યાં ડીશ લેવાનું બીજું શું છે અહીંયા શું છે, આ બધું છે કેલોક્સ કોર્નફ્લેક્સ છે. આમાં શું છે, છોલે છે, પાસ્તા છે, એક ભુરજી છે, આપણે ખાતા નથી, એક ભુરજી, જામ છે, પનીર બટર છે અને બ્રેડ છે. આ પ્રકારનો નાસ્તો છે. તો નાસ્તો કરી લઈએ આપણે. મસ્ત પુલ પાસે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. આ સ્વિમિંગ પુલ છે અને તમે જોઈ લ્યો, છોલે પૂરી છે, પાસ્તા છે, ચા છે, કોફીનો ઓપ્શન છે અને ચાનો ઓપ્શન છે અને બ્રેડ છે, જામ છે. ભાઈ જામને બ્રેડ લેવા ગયો છે એટલે આ બધું છે નાસ્તામાં. તો મસ્ત પેટ ભરીને બ્રેકફાસ્ટ કરીએ પછી નાહી ધોઈને આપણે નીકળીએ ત્યારે આપણે મળીએ. તો આપણે રેડી થઈ ગયા છીએ. હવે જોઈ લો, એકદમ ગોવાનો શર્ટ બટ કરી લીધો છે, ચશ્મા કરી લીધો છે, એકદમ રેડી. હવે નીકળી છીએ આપણે સાઉથ ગોવા બાજુ. તો ત્યાં ચર્ચ છે અને એ જોઈએ અને પછી આગળ આપણે તમને જોતા રહ્યો, તમને આગળ ફોન કરાવું છું. ઓકે, જોઈ લો. બાકી આપણે 1 નંબર તૈયાર થઈ ગયા છે. મસ્ત લાગી ને શોર્ટ બટમાં કાંઈ ઘટે જ નહીં. ગોવા આવ્યા છે, ગોવા છે કે વાતો. ભલે હાલો, જો આ રૂમમાં બધું આમ સામાન પડ્યો છે, જોઈ લ્યો. હાલો હવે અમે ધીમે ધીમે નીકળી છીએ. ફરવા મિત્રો આપણે નીકળી ગયા છીએ ગોવામાં ફરવા માટે. અને જોઈ લો, આ ગાડી છે આપણી, મસ્ત આખો દીની સાથી છે આપણી. આ અભિભાઈ છે આપણા. અને તમે જુઓ, તમને હું ક્રૂઝ બતાવું. આ આપણે આવી ગયા છીએ, તમે ક્રૂઝ પાસે બતાવું તમને. આમ જોઈને ક્રૂઝ બતાવું. જો આવી ગયું આખો કસીનો છે, ક્રૂઝ છે, જોઈ લો તમે. એકદમ મસ્ત નજારો છે અને આપણે ફરવા નીકળી ગયા છીએ. જોરદાર મજા આવે છે ગોવામાં ફરવાની અને આપણે હજી જોરદાર ફરવાનું જ છે. ઓકે, જોવો તમે મારી પાછળનો નજારો આખો ગોવાનો, ફૂલ ગોવા એન્જોય. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પણજી બેસાલિકા બોમ જીસસ ચર્ચ. પણજી આવી ગયા છીએ. અત્યારે ગોવાથી 22 કિલોમીટર થાય છે. ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ. આ છે, જોઈ લો તમે, એક ચર્ચ અહીંયા છે, આ બી એક ચર્ચ છે અને એક આ સાઈડ છે. તો આવી ગયા છીએ આપણે ચર્ચની અંદર. તમે જોઈ લો મારી પાછળ ચર્ચ છે, આખું બહુ મોટું વિશાળ ચર્ચ છે, જોઈ લો. અને ટ્રાફિક બી છે, બધા ઘણા બધા જોવાવાળા આવે છે, ટુરિસ્ટને બધા. અને આખું ચર્ચ છે અને એક ચર્ચ સામેની સાઈડ છે.
અને એક ચર્ચ અહીંયા છે. અત્યારે મિત્રો અમે ચર્ચની અંદર છીએ. તમે થોડોક ચર્ચનો માહોલ જોઈ લ્યો તમે. આ બધું આખું ચર્ચ છે. મેન જે અંદર હાલતું હતું સભા એ લોકોની પ્રાર્થના જે કરતા હતા ત્યાં તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાઈ હતી, એટલે આપણે કંઈ શૂટ કરવું છે નહીં ત્યાં. તમને બહારનો નજારો બધો દેખાડી દઉં. આ રીતનો છે. તો દોસ્તો તમે સરસ મજાનું ચર્ચ જોઈ લીધું, અને ચર્ચ જોયા પછી હવે આપણે જવાનું છે. અત્યારે અમે પાછા હોટલે જઈએ છીએ, અને હોટલે જતા હતા એવું નક્કી કર્યું હતું કે ત્યાં જઈને થોડોક સ્વિમિંગ પુલમાં નાહી પછી સાંજકના પાછું ક્રૂઝ પાર્ટી છે જવાનું છે. તો થોડીક વાર નાહી અને થોડીક વાર આરામ કરીને કાંઈક જમીને પછી સાંજે પાછા નીકળશું ક્રૂઝ પાર્ટી માટે. અત્યારે અમે આપણે પંજીમથી ગોવા આવતા હતા, વચ્ચે આ રામ મંદિર આવ્યું છે. જય સિયા રામ. હનુમાન મંદિર છે, હનુમાન બાપાનું મંદિર છે. તો ભાઈને કીધું કે હાલો આપણે હનુમાન બાપાના દર્શન કરતા હોઈએ, કેમ કે હનુમાન બાપાને આપણે પહેલાં રાખવાના. એની કૃપાથી આપણે આ ગોવાને બધી ફરી શકીશું. નકર આપણે છે ને રાજકોટ ન વટી હતી એટલી મને ખબર પડે. થઈ ગયા એવું છે બધું. આપણે આવી ગયા છીએ ત્યારે પણજીથી ચર્ચથી હોટલે થોડીક વાર આરામ કરી લીધો. અને હવે તમે જુઓ નાસ્તો કરવા બેઠા છે. આ બધા આટલા પડીકા છે, આમાં દહીં કાઢ્યું છે, બિસ્કિટ છે, આ બધી વસ્તુ આપણે નાસ્તો કરવા બેઠા છીએ. અને ક્રૂઝવાળા ભાઈનો મને હમણાં કોલ આવી ગયો છે કે એને લોકેશન મોકલ્યું, ત્યાં 7:30 સુધીમાં પાછું પહોંચવાનું છે અમારે. પછી અમારી સાથે ક્રૂઝ પાર્ટી ચાલુ, અને તમને બી હું બતાવીશ ક્રૂઝની મજા ને પાર્ટી. ઓકે, તો ચલો આપણે મળીએ હવે સીધા ક્રૂઝવાળા લોકેશન જ મળીએ. ચાલો. તો દોસ્તો આપણે આવી ગયા છીએ હોટલથી ક્રૂઝ તરફ, અને ગાડી પાર્કિંગમાં રાખીને કંઈક કોરલ કાઉન્ટર એવું ભાઈ આપણે ફોનમાં કીધું છે, ત્યાં અત્યારે આપણે જાય છીએ. આ જોઈ લો, આ સ્ટ્રીટ ઉપર જાય છીએ આપણે અહીંથી. આમ આગળ જોઈએ કેવી સુવિધા છે ક્રૂઝમાં અને શું છે બધું ક્રૂઝમાં. આપણે વેઇટિંગ એરિયામાંથી બોલાવી લીધા છે, ટિકિટને એવું લઈ લીધું છે, અને અમને કૂપન આપેલા છે. આ ટ્રાફિક જુઓ તમે, ટ્રાફિક અહીંયા થઈ ગયું છે ફૂલે ફૂલ, અને અમને બોલાવી લીધા છે. તો અત્યારે અમે જઈએ છીએ એના ગેટ પાસે. પછી આપણું ક્રૂઝ સ્ટાર્ટ થશે. ફૂલ મોજ કરવાની. વરસાદ બી ચાલુ થઈ ગયો છે જોરદાર અહીંયા. કાલે રાતે બી વરસાદ આવ્યો હતો, અને અત્યારે બી વરસાદ ચાલુ જ છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. માંડ થોડોક રહ્યો છે, અને આ જોવો પાણી ભરાઈ ગયા છે. અને હવે ફાઇનલી જાય છે ક્રૂઝ પાસે. જોઈ લ્યો બધા, એકદમ જોરદાર જલસા. જો આ વીજળી થાય છે એકદમ. અમે જાય છીએ એકદમ ક્રૂઝ પાસે. પહોંચી ગયા હતી આપણા ક્રૂઝ પાસે. આ આપણું ક્રૂઝ છે આખું, જોઈ લો તમે. આ બધા દોસ્તારો મળી ગયા છે, બધા મોરબીના છે, મળી ગયા છે આ બધા ભાઈબંધ. આ બધા દોસ્તારો આપણે મળી ગયા છે, ગુજરાતી છે ને મોરબીના છે, અમે જેતપુરના છીએ. આ ક્રૂઝ છે આપણું આખું, જોઈ લો. જાય છે ફાઇનલી દોસ્તો ક્રૂઝની અંદર. આ ક્રૂઝ છે આપણું, અહીંથી એન્ટ્રી છે. જોઈ લો આખું ક્રૂઝ છે. ફાઇનલી આપણે ક્રૂઝની અંદર આવી ગયા છીએ. એકદમ મસ્ત. આ બાજુ બાર છે, ડિસ્કો લાઈટ થાય છે. આ બાજુ જમવાનું છે, અને આ બાજુ ડાન્સ પાર્ટી ને એવું બધું છે. આ ક્રૂઝ છે આપણું, અને એમાં સામે બીજું ક્રૂઝ છે.
ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે, અને કાલે રાતે તમે જોયું જોરદાર પાર્ટી કરી ક્રૂઝમાં, અને બિયર પીધું જોરદાર. થોડુંક બિયર મને ચડી ગયું હતું, મગજ ઘૂમતો હતો રાતે, એટલે પછી હોટલે આવીને એકદમ આરામ કરી લીધો પાછો. અને અમે પાછા અત્યારે નીકળી છીએ અગોડા ફોર્ટ જવા માટે અત્યારે નીકળી છીએ. ત્યાં જઈને ફોટા પાડશું. મસ્ત પાછો તૈયાર થઈ ગયો છે, રેડી એકદમ. અને સ્વિમિંગ પુલમાં નાહવાનું તો હજી બાકી રહી જ ગયું છે, પણ હજી આજનો દી છે, કાલનો દી છે. તો પહોંચી ગયા છીએ અત્યારે ફાઇનલી અગોડા ફોર્ટ. અહીંયા ટિકિટ કાઉન્ટર છે, લખ્યું છે આમાં ભારતીય નાગરિક કે लिए 25 રૂપિયા, વિદેશી નાગરિક કે लिए 30. ફી સારું, ભારતવાળા માટે 25 રૂપિયા છે, બાકીના બહારના હોય એ લોકો માટે 300 રૂપિયા છે. સારું, ભારતના નાગરિક નકર તો 300 રૂપિયાને અડી જાય. અને અહીંયા જો આ લાઇટ હાઉસ છે, અહીંયા મસ્ત ફોટો સેશન ચાલુ કરશું આજે આપણે થોડુંક. અને ટ્રાફિક છે, લાઇનમાં ઊભા છીએ અત્યારે. તો આ અગોડા ફોર્ટ નથી, પણ અગોડા ફોર્ટની સાઈડમાંથી બીજો રસ્તો રહે છે, ને એક લાઇટ હાઉસ ને કંઈક બીજો કિલ્લા જેવું છે એ છે. અગોડા ફોર્ટ થોડોક આમ આગળની સાઈડ છે એમ. એટલે આપણે તો મસ્ત ફોટા આવવા જોઈએ એટલે આવ્યા છે. હું તમને બધું બતાવી દઉં ગોવામાં શું બધું છે. નવો તમે એક વસ્તુ જુઓ, તમે અહીં જ્યાં હોય ને જ્યાં આ ગાડી જ દેખાય ફસીનો. જો આ આટલી બધી ગાડી ઊભી છે, બધી ફસીનો જ છે. જોઈ લો પાર્કિંગમાં બધી ફસીનો જ દેખાય તમને. અહીંયા 300 રૂપિયા ચાર્જીસ છે ગાડીના એક દિવસના. અમારે તો કાંઈ દેવા પડ્યા નથી, કેમ કે અમારા પેકેજમાં બધું ઇન્ક્લુડ હતું એમ. અહીંયા કંઈક લખેલું છે, તો બતાવું તમને, હું જોઈ લો. આ છે નકશો છે, જિયોગ્રાફિકલ લોકેશન ઓફ ફોર્ટ્સ, ને ક્યાં ક્યાં જગ્યાએ કિલ્લા છે એ બધું અહીંયા આપેલું છે, જોઈ લો તમે. અને આ છે લાઇટ હાઉસ, આ જોઈ લો તમે, આખું લાઇટ હાઉસ છે, અને બધું પબ્લિક છે. અને આ બી એક કિલ્લા જેવું જ છે, અને સામે દરિયો દેખાય છે. સામે દરિયો દેખાય. આ બી એક છે ટુરિસ્ટ પ્લેસ છે, અને અહીંયા બધા એકદમ ફોટા પાડવા આવે છે. ફોટો સેશન બહુ સારું થાય છે, લોકેશન બી સારું છે. જુઓ તો ગુડ મોર્નિંગ દોસ્તો, નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. કાલે આપણે થયા અગોડા ફોર્ટ, અને રાતે સ્વિમિંગ પુલમાં ગયા હતા, પણ એટલી બધી કાંઈ મજા નહોતી, એવી રાત પડી ગઈ હતી એટલે. અને એક્ટિવિટીઝ જે આપણે કરવાની હતી એ કાંઈક આપણે આઇલેન્ડ ઉપર જવાનું હતું, પણ કાંઈક પ્રોબ્લેમ કારણે વરસાદ બી રાતે હોય છે, તો તે પ્રોબ્લેમના કારણે એક્ટિવિટીઝ આપણી બંધ રહી, અને એનું રિફંડ આપણે મળી જશે. બરાબર 12 વાગે મારો ચેકઆઉટ ટાઈમ છે. ચેકઆઉટ કરીને ગાડી લઈને આખો દી ફરશું, બરાબર. અને રાતે વહી જશું આપણે રેલવે સ્ટેશને. ત્યાંથી અમારી ટ્રેન છે મુંબઈની. ઓકે, તો હવે પાછા ઘર તરફ પ્રયાણ કરશું આપણે. અને ગોવાના બ્લોગમાં તમને કેવી મજા આવી છે તમે મને જરીક કમેન્ટમાં કહી દેજો, તમને કઈ પ્લેસ સૌથી વધારે ગમી, અને એ બધું મને થોડું કમેન્ટમાં તમે જણાવી દેજો. અને વિડીયો બહુ તમને જોવો ગમ્યો હોય લાઈક કરી દેજો, બીજાને શેર કરી દેજો, એટલે બીજા વિડીયો જોવે. અને મને ખબર છે થોડાક લેટ મોડા બહુ બ્લોગ આવે છે, એક મહિનો થઈ ગઈ છે, પણ મારા બ્લોગ જેમ હવે થોડાક જલ્દી આવે એવી હું ટ્રાય કરીશ, બરાબર. તો આજનો આપણો ગોવાનો બ્લોગ અહીં સુધી રાખીએ છીએ આપણે. વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ બ્લોગ આવતા રહે, બરાબર. હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.